ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હેઠળ ખોટા ઠરાવ કરી ગોચર જમીન દૂર ફાળવા સામે વિરોધ વ્યક્ત કરી પશુપાલકો સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી। જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ મેળવેલા દસ્તાવેજો દ્વારા ગેરરીતિઓ સામે આવી છે, જે ગામના પશુપાલકોને ખેડૂતોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડે છે। તારીખ 9 મે 2025 રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકને ગ્રામસભા તરીકે ખપાવી હતી। આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી હતી અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા। બેઠક ગ્રામ પંચાયતના મકાનને બદલે નવી વસાહતના ખૂણે ખાંચરે યોજાઈ હતી। તેમાં ફક્ત રામ જન્મભૂમિ દર્શન સહાય યોજનાની ચર્ચા થઈ હતી। ગામના મહત્વના મુદ્દાઓ જેમ કે ગોચરની જમીનની ચર્ચા ગામ લોકો સમક્ષ થઈ ન હતી। ગેરહાજર લોકોની ખોટી સહીઓ કરીને ખોટા ઠરાવો લખવામાં આવ્યા હતા। સરપંચ, તલાટી અને સભ્યો જાહેરનો ખોટો આડંબર કરી ઠરાવો લખેલ છે, જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ આથી ગામના લોકોને કોઈ જ ચોક્કસ લાભ થવાનો નથી। ઇન્દોર ગામથી વેલુ ગામનું અંતર 5 થી 7 કિલોમીટર જવા આવવા 10 થી 14 કિલોમીટર અંતર થઈ જાય છે। પશુઓને ચારણ માટે દૂરની જમીને લઈ જવા લાવવામાં અત્યંત અગવડરૂપ છે। ખાસ કરીને વૃદ્ધોને મહિલાઓ માટે આટલા કિલોમીટર પશુઓને પોતે ચાલતા જવું એ શક્ય સંભવ નથી અને વ્યવહારુ પણ નથી। આ ગેરરીતિઓ અને આરટીઆઈના પુરાવાના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 179 અને 180 હેઠળ સરપંચ અને સંબંધિત સભ્યોની ગેરવર્તણૂકની તપાસ કરીને તેમનું તાત્કાલિક સસ્પેન્શન કરવામાં આવે તેમજ જવાબદાર સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ યાસીનભાઈ હબીબભાઈ ખોખર, ઇન્દોર ગામનો રહેવાસી છું। અમારા ગામમાં ગેરકાયદેસર ગામ સભા ભરી આ લોકોએ ખોટી સહીઓ ગામ લોકોની કરાવીને ખોટા ઠરાવો પંચાયતથી આપેલા છે, એને રદ કરવા બાબત અમે ગોચરની માંગણી પશુપાળકોને લઈને આવેલા છે। અમારી એક જ માંગ છે કે આ ઠરાવ પાસ થવો જોઈએ ના। વિરુગામ અમોને 5 થી 7 કિલોમીટર આપે છે જગ્યા, એ અમોને મંજૂર છે નહીં ગામ લોકોને। મારું નામ રાજુભાઈ મુસાભાઈ ચૌહાણ છે, હું ઇન્દોરનો વતની છું। અમારા ઇન્દોર મતલબ 9/5ના લોકોએ 9/5ના દિવસે એ લોકોએ ખોટી ગામ સભા ભરી ખોટા ઠરાવો પાસ કર્યા છે, એ રદ કરવા માટે અમે આવેદનપત્ર આવેલા છે। 288 નંબરની ગોચરની જમીન નીમ કરી વેરુગામ અમને આપે છે। પશુઓ વેરુગામ ચરવા કઈ રીતે જશે? અને સહીઓ કરાવેલી છે એ બી ખોટી સહીઓ કરાવેલી છે, અમુક જાતે સહીઓ કરાવેલી છે, સહીઓવાળાને બી વિશ્વાસમાં લીધા નથી, બીજી વાતો કરીને સહીઓ કરાવેલી છે, કાગળ પર કોરા કાગળ પર ફરીને સહીઓ કરાવેલી છે। એ 5-7 જણ ભેગા કરી અને પંચાયત ઓફિસે બી સભા નથી ભરેલી, ગામના ખૂણા પર ભેગા થઈને આ લોકોએ મતલબ ષડયંત્ર રચેલું છે, એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે।